નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી વધુને વધુ ખેત ઉત્પાદન લેવાનું મહત્ત્વ વધ્યું છે અને આથી જ ખેડૂતોએ પણ જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતાની ચિંતા કર્યા વગર વધુ ઉત્પાદન આપતી તેમજ વહેલી પાકતી જાતોવાળા બાગાયતી પાકોની ઘનિષ્ઠ ખેતી કરતા થયા છે. એક જ જમીનમાં સતત પાક લેવાથી અને પોષક તત્વોના અયોગ્ય વ્યવસ્થાપનને કારણે બાગાયતી પાકોના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે અને એ સાથે સાથે જ ગ્રાહકો પર પણ કુપોષણની અસર તેમજ જમીન, ભૂગર્ભ જળ અને પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. મિત્રો, જો બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પોતાના બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વો અંગેની યોગ્ય જાણકારી મેળવી અને વ્યવસ્થાપન કરે તો જમીનની તંદુરસ્તી વધુ જળવાવાની સાથે સાથે બાગાયતી પાકોનું પણ સફળ ઉત્પાદન થઈ શકે છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી HB પારેખ સર, કે જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે દાહોદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર પારેખ સાહેબ. કૃષિ દર્શન કાર્યક્રમ તેમજ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ એ જ પ્રશ્ન કે જેમ આપણા મનુષ્ય શરીરમાં છે એ પોષક તત્વોનું ખૂબ મહત્ત્વ છે, તો બાગાયતી પાકોમાં પોષક તત્વોની શું અગત્યતા છે? નમસ્કાર ખેડૂત મિત્રો. દિવસે ને દિવસે ભારત દેશ અને ગુજરાતની અંદર બાગાયતી પાકોનું વાવેતર વિસ્તાર ધીમે ધીમે દિવસે ને દિવસે વધતો જાય છે. બાગાયતી પાકોનું વાવેતર વિસ્તાર વધવાનું કારણ કે એની અંદર જે એકમ દીઠ ઉત્પાદન એ ખૂબ વધુ આવે છે. પરંતુ જેમ ધીમે ધીમે બાગાયતી પાકો વધતા જાય છે તેમ તેનું ઉત્પાદન માટે ખાતરોનું પણ પ્રમાણ વધતું જાય છે. પરંતુ જો પોષક તત્વો ના હોય તો તેનું બાગાયતીનું ઉત્પાદન મેળવવું થોડું અઘરું થઈ જાય છે અથવા તો ઓછું થઈ જાય છે. તો પોષક તત્વો વગર જીવનચક્ર કોઈપણ છોડનું ચલાવવું અઘરું હોય છે. એ રોજિંદી દેહ ધાર્મિક ક્રિયાઓ તથા ચયાપચયની ક્રિયાઓ માટે તેમજ આનુવંશિકતા વૃદ્ધિ વધારવા માટે પણ આ પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી કે આપણા માનવ શરીરમાં જેવી રીતે પોષક તત્વો ખૂબ અગત્યના છે એવી રીતે બાગાયતી પાકોમાં પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. હવે આ બાગાયતી પાકોમાં કયા કયા પોષક તત્વો છે એ છોડના વિકાસ માટે વધુ આવશ્યક છે? ચોક્કસ મિત્રો. ખેડૂત મિત્રો, બાગાયતી પાકોની અંદર નહીં પણ ખેતીના પાકોની અંદર કોઈ પણ છોડ હોય કે ગમે તે હોય એની અંદર કુલ 16 પ્રકારના તત્વો છે જે ખૂબ જ જરૂરી હોય છે. એ 16 તત્વોનું એના જરૂરિયાત મુજબ અલગ અલગ ભાગ કરવામાં આવ્યા છે. તેમાં કુદરતી રીતે મળી આવતા જે પોષક તત્વો છે જેની આપણે બહારથી આપવાની કોઈ જરૂર પડતી નથી, જેને આપણે CHO કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 3 છે વિપુલ માત્રાની અંદર જમીન, પાણી અને હવામાંથી એને મળી જતા હોય છે. ત્યારબાદ વધુ માત્રામાં જરૂર પડતા પોષક તત્વો હોય છે જેને આપણે મુખ્ય પોષક તત્વો કહી શકીએ, જે થોડા વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે જેને બહારથી પણ આપણે ખેડૂત મિત્રો આપતા હોય છે. તો એની અંદર NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 પોષક તત્વો આવતા હોય છે. ત્યારબાદ આ NPK કરતાં ઓછા જરૂરિયાત પડતા હોય એવા તત્વો એને આપણે ગૌણ તત્વો તરીકે કહીએ છીએ, જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આ 3 છે એ મુખ્ય તત્વો કરતાં થોડીક ઓછી જરૂરિયાત હોય છે. ત્યારબાદ ખૂબ જ સૂક્ષ્મ માત્રાની અંદર જે ફળ પાકો હોય છે, શાકભાજી પાકો હોય છે એની અંદર જરૂર પડતી હોય અથવા તો ખેતી પાકોની અંદર છોડની અંદર જરૂર પડતી હોય છે એવા જે ન્યુટ્રિયન્ટ છે અથવા તો તત્વો છે એની અંદર લોહ તત્વ છે, ઝીંક છે, જસત છે, કોપર છે, મોલિબ્ડેનમ છે અને બોરોન છે. આવા જે તત્વો છે એ ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં જરૂર પડતી હોય છે. એમ આવા 4 ભાગની અંદર આપણે પોષક તત્વોને વેચી શકાય છે. જી સર, ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે 4 પ્રકારની અંદર આ પોષક તત્વોને વેચી શકાય છે. મુખ્યત્વે 16 જેટલા જરૂરી તત્વો છે. એમાં આપણે વાત કરી કે અતિ સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, મેંગેનીઝ છે, જસત છે, કોપર છે, મોલિબ્ડેનમ છે. તો આ બધા જે તત્વો છે એને સૂક્ષ્મ તત્વો શા માટે કહેવામાં આવે છે? અગાઉ જેમ આપણે ચર્ચા કરી એ મુજબ સૂક્ષ્મ તત્વો એટલા માટે કહેવામાં આવે છે કે એને સૂક્ષ્મ માત્રાની અંદર જરૂર પડતી હોય છે. તમે એવું કહી શકીએ કે પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10 લાખની અંદર 1 ભાગ એને ppm કહેવામાં આવે છે. તેનું જે અનુમાપન કરવામાં આવે છે એ ppmમાં કરવામાં આવે છે. અને સાદી ભાષામાં કહીએ તો મિલીગ્રામ પર કિલોગ્રામ, એટલે 1 કિલોગ્રામ માટે તમારે 1 મિલીગ્રામની જરૂર પડે એને આપણે ppm કહીએ. એટલે ખૂબ જ ઓછી માત્રાની અંદર જરૂર પડતી હોય છે અને ખૂબ જ ઓછી માત્રા એટલે સૂક્ષ્મ માત્રામાં છોડની અંદર જરૂર પડતી હોવાથી એને સૂક્ષ્મ તત્વો કહેવામાં આવે છે.
જી સર, આપણે જે તમામ પોષક તત્વો જણાવ્યા મુખ્યત્વે 4 પ્રકારની અંદર આપણે એને વહેંચી શકીએ છીએ. આ તમામ પ્રકારના જે સૂક્ષ્મ તત્વો છે એની બાગાયતી પાકોની અંદર કઈ કઈ રીતે અગત્યતા છે? હા, ફક્ત બાગાયતી પાકો જ નહીં પણ અન્ય ખેતી પાકોની અંદર પણ આ સૂક્ષ્મ તત્વોનું ખૂબ જ મહત્ત્વનું છે. પણ બાગાયતી પાકોમાં એકમ ઉત્પાદન વધુ હોય એની અંદર આ સૂક્ષ્મ તત્વોનું ખૂબ જ મહત્ત્વ વધી જાય છે. જેમ કે લોહ તત્વ છે તો એ હરિતકણો છે, નીલકણો છે, એની અંદર એનું સંશ્લેષણ, એટલે જો તમે આખો છોડ જોશો લીલા કલરનો, એની અંદર મોટાભાગે હરિતકણ હોય છે. તો હરિતકણ જો સંશ્લેષણ ના થાય તો ઉત્પાદન વધતું નથી. એટલે હરિતકણના સંશ્લેષણ માટે લોહ તત્વો ખૂબ જરૂરી હોય છે. એ જ રીતે શ્વસન માટે પણ જે છોડની અંદર શ્વસન ક્રિયા થતી હોય છે એના માટે લોહ તત્વ ખૂબ જરૂરી હોય છે. એ સાથે વિવિધ ઉત્સેચકોની અંદર પણ આ લોહ તત્વનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. પ્રોટીન સંશ્લેષણની અંદર પણ આ લોહ તત્વ જરૂરી છે. એ જ રીતે જસત છે તો ફલિનીકરણ માટે એ જસતનું ખૂબ મહત્ત્વનું છે. વિવિધ ઉત્સેચકો છે એને એક્ટિવ કરવા માટે પણ એનો મહત્ત્વનો રોલ હોય છે. એ જ રીતે કોપર છે તો કોપર છે એ ખૂબ ઓછી માત્રામાં જરૂર પડતી હોય છે, પણ એ લિગ્નિનનું ઉત્પાદન માટે, એ રીતે ફલિનીકરણ માટે પણ એટલું જરૂરી છે. અને એક એક્ટિવેટર તરીકે એને કહી શકાય કે વિવિધ ઉત્સેચકો છે. ઉત્સેચકો એટલે એવા તત્વો કે જે પોતે દેહધાર્મિક ક્રિયાની અંદર ભાગ ના લેતા હોય પણ દેહધાર્મિક ક્રિયા માટે જરૂરી રસાયણમાં એ એક્ટિવ કરવા માટેનું કામ કરતા હોય એવા ઉત્સેચકો માટે આવા જે તત્વો છે એ ખૂબ જ જરૂરી છે. મોલિબ્લેડમની વાત કરીએ તો મોલિબ્લેડમ છે એ નાઇટ્રોજનની જેમ ખૂબ જ વહન ક્ષમતા ધરાવતા હોય છે. તો એની મુખ્ય એ છે ભૂમિકા કે એ નાઇટ્રોજન અને લોહ તત્વના ચયાપચયની ક્રિયા માટે ખૂબ જરૂરી હોય છે. આમ વિવિધ બોરોન છે તો બોરોન છે એ પણ જે અગ્રભાગ હોય છે છોડના એનો વિકાસ માટે કહે છે, મુખ્ય કલિકા હોય છે એના વિકાસ માટે, જીવન રસના ડેવલપમેન્ટ માટે, આ વગેરે માટે આ મુખ્ય જે સૂક્ષ્મ તત્વો છે એનું ખૂબ જ નાની માત્રાની અંદર હોય તો જ એ થઈ શકે છે. બાકી આ જે ચયાપચયના ઉત્સેચકોનો જે કામ છે એ કરી શકાતા નથી, શ્વસનના કામ કરી શકાતા નથી. ઇવન જે સુગર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ આવા સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર શ્રી HB પારેખ સર, કે જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે દાહોદથી અહીંયા પધાર્યા છે, આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. તેઓ આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. સર, આપણે જણાવ્યું કે સૂક્ષ્મ તત્વો છે એ કયા પ્રકારે બાગાયતી પાકોની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે છે. અલગ અલગ સૂક્ષ્મ તત્વો વિશે આપે જાણકારી પણ આપી. હવે બાગાયતી પાકો છે એની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ જો હોય તો નિવારવા માટે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? ચોક્કસથી આ જે 6 પ્રકારના સૂક્ષ્મ તત્વો છે, અત્યારે તો હાલ બધી ટેકનોલોજીને કારણે એ સિવાય પણ સૂક્ષ્મ તત્વો ક્લોરિન છે, સોડિયમ છે, કોબાલ્ટ છે, નિકલ છે એડ થયા છે અને ભવિષ્યની અંદર આનાથી પણ વધારે ન્યુટ્રિયન્ટ એડ થઈ શકે છે. પરંતુ હાલ જે આ સૂક્ષ્મ તત્વો છે એ જો જમીનની અંદર આની કમી હોય તો ઘણા બધા ઉત્પાદનની અંદર ઘણો બધો ફરક પડતો હોય છે અને ક્યારેક જાત તમે જુઓ તો ઠીંગણી જાત થઈ જતી હોય છે, વગેરે થતું હોય. આવા જ્યારે તમારો ઓબ્ઝર્વેશન આવે ત્યારે તમે જમીનની ચકાસણી કરાયા બાદ તમારે એની અંદર જે પણ પૂરતી ખાતર તરીકે જો સૂક્ષ્મ તત્વો ઉમેરવાના થાય તો તમારે જો લોહ તત્વો ઉમેરવાનું થાય તો લોહ તત્વોને આપણે આયન કહીએ છીએ. તો Fe નો જે મુખ્ય સ્ત્રોત છે ફેરસ સલ્ફેટ, અને ફેરસ સલ્ફેટ છે એ બજારની અંદર 21% જેટલો, 20થી 21% જેટલો બજારની અંદર મળતો હોય છે. એને તમારે 80થી 100 ગ્રામ જેટલો એક ઝાડની અંદર, જો ફળાવ ઝાડ હોય તો 1 થી 2 મીટર દૂર અને 80થી 100 ગ્રામ જેટલો એક ઝાડની અંદર 1 કે 2 મીટરની રિંગ કરી ગોળ કરી અને એ ખાતર તમારે આપવાનું થતું હોય છે. પરંતુ જો દ્રાવણ તરીકે બનાવવાનું થાય તો ચૂનાનું પાણી છે આગલી રાત્રે તમારે પલાળી રાખવાનું હોય છે, જેથી એની આમ્લતા ઓછી થાય અને બીજે દિવસે એ નિત્ર્ય ચૂનાનું પાણી છે એની સાથે તમારે આ ફેરસ સલ્ફેટનું પાણી છે દ્રાવણ તૈયાર કરી અને 0.5 ppmનું સોલ્યુશન તૈયાર કરવાનું છે. જ્યારે ચૂનાનું 0.25% સોલ્યુશન તૈયાર કરી બંનેને મિક્સ કરી એની અંદર તમારે 10 લીટર પાણી એડ કરી અને છોડ ઉપર છંટકાવ કરવાનો છે. એ જ રીતે જસત હોય છે
તો જસતની અંદર પણ ઝીંક સલ્ફેટ છે એ બજારની અંદર ઉપલબ્ધ હોય છે. એ પણ 21 થી 22% જેટલું હોય છે, બજારમાં ઉપલબ્ધ હોય છે. એ પણ તમે સેમ જે રીતે લોહ તત્વ માટે તમે ફેરસ સલ્ફેટનો ઉપયોગ કર્યો એ જ રીતે સેમ, પણ એનું જો ઝાડની અંદર તમારે એનું જમીનની અંદર એપ્લાય કરવાનું થાય ત્યારે છાણિયા ખાતર સાથે આવ્યા ઝીંક સલ્ફેટ છે એને મિક્સ કરી અને ઝાડની 1 થી 2 મીટરની દૂરના ગોળ કરી અને તમારે એની અંદર નાખવાનું રહે છે. એ જ રીતે સેમ પંપની અંદર તમે જે આનું દ્રાવણ બનાવી, ઝીંક સલ્ફેટનું દ્રાવણ બનાવી તેમજ ચૂનાનું જે નિત્ય પાણી છે એ મિક્સ કરી અને એ પણ સેમ 0.5% અને 0.25% છે એ મિક્સ કરી અને તમારે છોડ ઉપર અથવા તો ઝાડ ઉપર સ્પ્રે કરવાનો થાય છે. એ રીતે મેંગેનીઝ છે, મોલિબ્લેડમ છે અને કોપર છે. કોપરની અંદર પણ કોપર સલ્ફેટ આવતું હોય છે જે 24% જેટલું બજારની અંદર ઉપલબ્ધ છે. એ સિવાય મોલિબ્લેડમ છે, તો મોલિબ્લેડમ છે એ એમોનિયમ મોલિબ્લેડમ અત્યારે બજારમાં મળતું હોય છે, જે લગભગ 54% જેટલું બજારની અંદર હોય છે, પરંતુ ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં જરૂર પડતી હોવાથી એની માત્રા 10 થી 20 ગ્રામ પ્રતિ તમારે એક ઝાડ આપવાનું હોય છે. જ્યારે કોઈ પણ બીજા બાગાયતી પાકોની અંદર તમારે દ્રાવણ છાંટવાનું હોય ત્યારે તમારે મેં જે પ્રમાણે અગાઉ પણ તમને કહ્યું કે 0.25% જેટલું ચૂનાનું નિત્રું પાણી લેવાનું હોય છે, એ આ મોલિબ્લેડમમાં લેવાનું નથી. બાકીના બધાની અંદર તમારે ચૂનાનું પાણી લેવાનું થાય. બોરોનની અંદર અને આ જે મોલિબ્લેડમ છે એ બંનેની અંદર ચૂનાનું પાણી રહેવાનું લેતું નથી. અને બોરોન એટલે કે બોરેક્સ સ્વરૂપે, બોરેક્સ પાવડર સ્વરૂપે પણ મળતું હોય છે. 11% બોરેક્સ પાવડર બજારમાં મળતો હોય છે. આનું સોલ્યુશન તૈયાર કરીને તમારે છોડની ઉપર છાંટવાનું હોય છે. જી સર, આપે ખૂબ જ સરસ રીતે જાણકારી આપી કે સૂક્ષ્મ તત્વોની ઉણપ નિવારવા માટે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. હવે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો આ વિશે માહિતી મેળવશે તો એ લોકોને અવશ્ય પ્રશ્ન થશે કે બાગાયતી પાકોમાં જે સૂક્ષ્મ તત્વયુક્ત રાસાયણિક ખાતર છે એની કાર્યક્ષમતા વધારવી હોય તો કયા પ્રકારના મુદ્દાઓ એવા છે કે જે ધ્યાનમાં રાખવા જોઈએ? હા, આ ખૂબ જ અગત્યની વાત છે, કારણ કે જે સૂક્ષ્મ તત્વો છે એ સૂક્ષ્મ માત્રાની અંદર ખેડૂતોને જમીનની અંદર આપવાનું હોય છે, પરંતુ જો એની માત્રા પણ થોડી પણ વધી જાય તો એની ખૂબ જ ઝેરી અસર થાય છે. જે ફૂલ અને છોડ છે એની અંદર પણ ઇમ્યુનિટી હોય છે, એટલે જ્યારે એની પર કોઈ પણ રોગ કે જીવાતનો હુમલો થાય ત્યારે જો પોષક તત્વો એના પૂરેપૂરા મળી રહેતા હોય તો એ જાતે પોતે અલગ અલગ પ્રકારની દવા તૈયાર કરતા હોય છે, અથવા તો આપણે એને કહીએ કે એ રોગ પ્રતિકારક શક્તિ આની અંદર તૈયાર કરતા હોય છે. પણ આ સૂક્ષ્મ તત્વોની જો ઉણપ હોય તો આ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ શકતી નથી અને આપણે બજારમાંથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનો છે. પરંતુ આ જે સૂક્ષ્મ તત્વો છે એ જો તમારે એની કાર્યક્ષમતા વધારવી હોય તો તમે કઈ રીતે કામ કરી શકો? તો તમારે એનું આ સૂક્ષ્મ તત્વો છે એ બજારમાં કયા સ્વરૂપે મળે છે અને ક્યારે નાખવા જોઈએ. સૌથી પહેલાં તો એ તમારે કઈ રીતે નાખવા, તો તમે જે પણ ફૂલ કે છોડ છે, તમારા ઝાડ છે, એની તપાસ કરી અને તમે જોઈ શકો કે કયા પ્રકારની ઉણપ છે, તો એ પ્રકારનું તમારે બજારમાંથી રાસાયણિક ખાતરો લાવવાના થાય છે. એ સિવાય તમે જમીનની પણ તપાસ કરાવી શકો છો, જેની અંદર તમને ખબર પડે કે મારે બોરોનની ખામી છે કે આયર્નની ખામી છે. એ પ્રકારના ખાતરો બજારમાં જે ઉપલબ્ધ હોય છે એ ખાતરો મેળવી અને જમીનમાં આપવાના થાય છે. પણ સાથે સાથે જે કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એના તરફથી તમને જે માહિતી મળતી હોય છે એ પ્રકારના જે પૂરતી ખાતરો નાખવાના થાય. દાખલા કે તમારી જમીનને 20% જે લોહ તત્વો હોય ને તો બીજા 80% ઉમેરવાનો થતો હોય તો એ પ્રકારનો જથ્થાની ગણતરી કર્યા બાદ તમારે એ જથ્થો છે ઝાડની અંદર નાખવાનો અથવા છોડની અંદર છાંટવાનો થતો હોય છે. બીજું એની અંદર તમારો સમય, જે સૂક્ષ્મ તત્વો છે એનો કયા સમયે તમારે છંટકાવ કરો એ બહુ જ મહત્ત્વનું છે. તો સવારનો સમય છે કે જ્યારે ઝાકળનો ઉડી ગયું હોય ત્યારબાદ તમારે છંટકાવ કરવાનો થતો હોય છે. અને જો જમીનમાં આપવાનું થાય તો જમીનની અંદર છાણિયા ખાતર સાથે તમારે આ મિક્સ કરી અને 1 થી 2 મીટરની અંદર તમારે સવારના સમયે તમે નાખો તો ખૂબ જ એનું રિઝલ્ટ મળતું હોય છે. ઘણીવાર બપોરે 12 થી 4 સમય નાખતા હોય તો એ સમયે તાપ થોડોક વધારે હોય તો એ નાખવું હિતાવ નથી, પરંતુ સાંજના 4 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી પણ તમારે આ ખાતર તમારે જમીનમાં આપી શકાય છે અથવા તો એને છંટકાવ કરી શકાય છે. બીજું મહત્ત્વનું એની અંદર એ ધ્યાન રાખી શકાય છે, બજારમાં જે તમે ખાતરો લાવો છો એને તમે બજારમાં દ્રાવણ કઈ રીતે તૈયાર કરવું એ પણ તમારે શીખી લેવું પડે. જો દ્રાવણ બનાવવામાં પણ મિસ્ટેક થાય તો છોડની અંદર એનું વિપરીત અસરો જોવા મળતી હોય છે. આમ કયા સમય નાખવું, કઈ રીતે નાખવું એ બધું આની અંદર ખૂબ જ અગત્યની બાબતો છે. એ જો ધ્યાન રાખવામાં ના આવે તો મેં તમને અગાઉ કહ્યું કે સૂક્ષ્મ તત્વોની ખામી સર્જાય
તો પણ એનું ઉત્પાદન ઘટી શકે છે, કારણ કે ચયાપચયની ક્રિયા પણ એના કારણે થતી હોય છે, દેહધાર્મિક ક્રિયાઓ પણ એના કારણે થતી હોય છે, તો ઉત્પાદન ઘટતું હોય છે. અને જો વધુ માત્રામાં આપી દેવામાં આવે તો છોડની અંદર વિપરીત અસરો જોવા મળે છે. અને કોપર છે અને મોલિબેડન છે એ બધા છે, એક કોપર છે તો કોપરની અંદરથી પણ ઘણી બધી જંતુનાશક દવાઓ બનતી હોય છે, અને એ આપણા શરીરમાં માનવ પ્રકૃતિમાં પણ એક મહત્વનો વિષ તરીકે, ઝેર તરીકે એનો સંચાર થઈ જાય તો એ પણ નુકસાનકારક થતું હોય છે. ખૂબ જ સરસ વાત કરી. આના માટે એક ઉદાહરણ કહી શકાય કે સૂક્ષ્મ તત્વો એ આપણા ભોજનમાં મીઠા સમાન છે, નમક સમાન છે. જો ના હોય તો પણ એનાથી ચાલતું નથી, ને જો વધુ માત્રામાં થઈ જાય તો નુકસાન કરતું હોય છે. એટલે આ બાબત ખેડૂત મિત્રોએ, બાગાયતી પાકોની ખેતી કરતા મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. દર્શક મિત્રો, બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફેરવેર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર શ્રી એચ.બી. પારેખ સર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે સૂક્ષ્મ તત્વો કેવી રીતે બાગાયતી પાકોમાં અગત્યતા ધરાવે છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે સૂક્ષ્મ તત્વો છે એની જમીનમાં પૂર્તિ કરતી વખતે અથવા તો ખેડૂતો છે એ છોડ પર એનો છંટકાવ કરે છે, એ વખતે કઈ કઈ બાબતો છે કે જે ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ? ચોક્કસથી ખેડૂત મિત્રો, જ્યારે સૂક્ષ્મ તત્વોનું તમારે જ્યારે તમારા ખેતરમાં, તમારા બાગાયતી પાકોમાં આપવાનું થાય ત્યારે યોગ્ય રીતે તમારે ચકાસી લેવું હોય છે કે જમીનની અંદર તમારે પૃથ્થકરણ કરાવવાનું હોય છે. પૃથ્થકરણ કરાયા બાદ એની અંદર કયા કયા તત્વોની ખામી હોય છે. જો કોઈ સૂક્ષ્મ તત્વોની ખામી ના હોય તો એ બહારથી આપવાનું રહેતું નથી, પરંતુ જો સૂક્ષ્મ તત્વોની ખામી હોય તો બાગાયત ખાતા દ્વારા મળતી માહિતી અથવા તો કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી તમને સૂક્ષ્મ તત્વોની જે પણ ભલામણ મળેલી છે એ ભલામણ મુજબ તમારે પૂરતી ખાતર તરીકે એની ગણતરી કરીને તેમાં નાખવાનું થાય છે. વધુમાં જે પણ ખાતરો તમે લાવો છો એ સરકારે પ્રમાણ એનું નક્કી કરેલું છે અથવા સરકારે માન્ય કરેલા છે, એ ખાતરો તમે લાવો અને એ જ પ્રમાણે યોગ્ય ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લાવો તો તમે એવું કહી શકાય કે તમે જે પણ આપવા માગો છો એનું ચરિતાર્થ થતું હોય છે. ત્યારબાદ ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે જમીનની ફળદ્રુપતા જો જાળવી રાખો તો પણ તમારે સૂક્ષ્મ તત્વોની પૂરતા થઈ જતી હોય છે. ઘણીવાર તમે મલ્ચિંગ કરી નાખો તો પણ સૂક્ષ્મ તત્વોની પૂરતા મળી જતી હોય છે. જમીન તમારી જો બગડે, એટલે કે જો ક્ષારીય જમીન થાય અથવા તો એસિડિક જમીન થાય તો આ જે લભ્ય જમીનની અંદર, હવાની અંદર અને પાણીની અંદર જે તમે સૂક્ષ્મ તત્વો હોય જ છે પહેલેથી ઓલરેડી, એ લભ્ય કન્ડિશનમાં અથવા તો જે મળી શકે એવી કન્ડિશનમાં ના હોય, એ લોકો બાગાયતી પાકોની અંદર આ જે સૂક્ષ્મ તત્વો છે બાગાયતી પાકોને મળતા નથી. જેના કારણે લીંબુ જેવો વર્ગ છે તો એમાં ઘણીવાર ફાટ પડવાની થાય છે. આવા ઘણા બધા તમે જો તો આગળના ટોચના પાંદડા હોય છે એ જો આયર્નની ખામી હોય તો એ પીળા કલરના અથવા તો સફેદ કલરના થઈ જાય છે, ક્યારેક પાન ખરી જાય છે, ક્યારેક મૃત્યુ પામે છે. જો એ જ રીતે જસતની ખામી હોય તો છોડ ઠીંગડા રહી જાય છે, આવું વગેરે થાય છે. તો તમારે પહેલાં એ કયા કયા પ્રકારના તમારે એની અંદર સિમ્ટમ્સ જોવા મળે છે એ ધ્યાનથી જોયા પછી કયા ખાતર બજારમાંથી લાવવા છે એ ચોકસાઈપૂર્વક એ જ ખાતર લાવવાનો હોય છે. અને તમારે એ જ પ્રમાણે એની અંદર છોડની અંદર જે અગાઉ વાત કરી કે એનું પ્રમાણ જાળવી અને તેની અંદર છંટકાવ કરવાનો હોય છે અથવા જમીનની અંદર આપવાનો હોય છે. વધુમાં અલગ બીજા જે પ્રકાર છે, દાખલા કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એ બાયોગેસની સ્લરી પણ આપી શકતા હોય કે જેની અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે થતી હોય. જે જમીનની અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે થતી હોય, જેમ આપણે આજથી 20, 25, 50 વર્ષ પહેલાં કોઈ પણ પ્રકારના ન્યુટ્રિયન્ટ કે ખાતર આપણે જમીનમાં આપતા નહોતા, પણ એ વખતે આપણી જમીનની ઉર્વરક શક્તિ, એનરિચમેન્ટ અને જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વો છે એનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. જેના લીધે જે અલભ્ય સૂક્ષ્મ તત્વો હતો એ પણ જમીનની અંદરથી સૂક્ષ્મ બેક્ટેરિયાને કારણે મળી જતા હતા. તો જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા વધારવામાં આવે એટલે એ લોકોની કાર્યક્ષમતા વધારવામાં આવે તો ઝડપથી તમે એ જે જમીનની અંદરથી દાખલે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, એવા પોષક તત્વો પણ એના અલગ અલગ બેક્ટેરિયા છે, તે સૂક્ષ્મ તત્વો પણ છે એ બેક્ટેરિયા એ છોડને પહોંચાડતા હોય છે. એ જ રીતે તમે સેન્દ્રિય ખાતર અને વગેરે પોષક તત્વો જમીનની અંદર રેગ્યુલર આપતા રહો તો જમીન છે એ ફળદ્રુપ રહેતી હોય છે, જેના કારણે તમારી જમીનની અંદર સૂક્ષ્મ તત્વો છે એ લભ્ય કન્ડિશનમાં રહેતા હોય છે. બરાબર છે સર, આપે જણાવ્યું કે આ સૂક્ષ્મ તત્વો છે એ જમીનની ફળદ્રુપતા વધારે છે ને જેના થકી પાકો છે એ વધુ સફળ રીતે ઉત્પાદન લઈ શકાય છે, પરંતુ એની તમામની અંદર છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો જ પડે છે. તો કોઈ એવી પદ્ધતિ છે ખરી કે જેની અંદર રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા સિવાય અન્ય કોઈ રીતે બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની જે ઉણપ દેખાતી હોય છે એને નિવારી શકાય, દૂર કરી શકાય? ખેડૂત મિત્રો,
આપણે વર્ષો પહેલાં જે ખેતી કરતા હતા એની અંદર આપણે લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને અલગ અલગ ખોળ વાપરતા. એ સિવાય આપણે લીલો પડવાશ કરતા. લીલા પડવાશને કારણે જમીનમાંથી જે ખાતરો છે એ આપણા છોડની અંદર આવે છે ને એ છોડને એના ફ્લાવરિંગ સ્ટેજે આપણે પાડી દેતા હોય છે અને એ જ જે છોડ છે એ જમીનમાં એને કવડાઈ અને ખાતર બનતા હોય છે અને આ જે ખાતર છે એમાંથી સૂક્ષ્મ તત્વોની પૂર્તતા થઈ જાય છે. ઘણીવાર એવું થાય કે જમીન ભાસ્મિક થઈ જાય છે અથવા તો સોલ્ટી થઈ જાય છે, તો એના માટે આપણે એનરિચમેન્ટ કરવા માટે જીપ્સમનો પણ ઉપયોગ કરતા હોય છે. તો જીપ્સમથી પીએચ મેન્ટેન થાય છે. પીએચ જો 6.5થી 7.5 સુધીનું મેન્ટેન કરવામાં આવે તો તમામ લભ્ય જે સૂક્ષ્મ તત્વો છે એ આપણા છોડને બાગાયતી પાકોની અંદર મળી રહેતા હોય છે. વધુમાં અત્યારે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ લોકોએ જો સૂક્ષ્મ ખાતરો જો બજારમાંથી લઈને ના નાખવા હોય તો એ બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, આવું જાતે બનાવીને નાખતા હોય છે, જેની અંદર બેક્ટેરિયાની જે જમીનની અંદર પૂરતા અત્યારે એવું કહી શકાય કે 1 ગ્રામ જમીનની અંદર 2 થી 3 લાખ બેક્ટેરિયા આપણે જે ખાતરો નાખી અને દવાઓ નાખીને ઘટાડી નાખ્યા છે એ અત્યારે જો એક પ્રાકૃતિક ખેતીથી આ ઘન જીવામૃત અથવા બીજામૃત અને જીવામૃત તમે નાખવામાં આવે તો આ જે બેક્ટેરિયા છે એ પોતાની જમીનની અંદર વધારી શકતા હોય છે અને આ જ બેક્ટેરિયા ખાતરોને લભ્ય કન્ડિશનમાં લાવી શકતા હોય છે. એ રીતે બાયોગેસની સ્લરી પણ તમે વાપરી શકો છો, મલ્ચિંગ પણ કરી શકો છો. તમારા જ જે પાક છે એ પાકના જે સુકાઈ ગયેલા પાંદડા છે, ડાળીઓ છે એને પણ કોવડાવીને એ પણ જમીનમાં નાખી શકો છો, જેથી જમીનમાંથી લીધેલું તમે ફરી પાછું જમીનમાં આપી શકો. સર, ખૂબ જ સરસ માહિતી આપી. આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપણા ખેડૂત મિત્રોને કે જે લોકો ખાસ કરીને બાગાયતી પાકોની ખેતી કરતા હોય એમને આ વિષય અંગે ટૂંકમાં સંદેશ કેવો હોય તો શું કહેશો? ખેડૂત મિત્રો, અમારા બાગાયત ખાતા તરફથી, કૃષિ યુનિવર્સિટી તરફથી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી અથવા તો બાગાયતના અથવા ખેતીવાડીના જે સ્ટાફ છે, ગ્રામ સેવક છે, વિસ્તરણ અધિકારી છે અને અધિકારીઓ છે એના તરફથી અલગ તાલીમો આ અંગે યુનિવર્સિટીની અંદર અને અમારા સેન્ટર ઓફ એક્સલન્સની અંદર બાગાયતી પાકોની અલગ તાલીમો થતી હોય છે, જેની અંદર આપ અલગ વિષય અને બાગાયતી પાકોની અંદર તમે ટ્રેનિંગ મેળવી અને વધુ ઉત્પાદન મેળવી શકો છો. જી સર, આપ અહીં પધારે અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિષય પર શ્રી HB પારેખ સર પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી મેળવી. અમને આશા છે તમામ માહિતી થકી આપ સૂક્ષ્મ તત્વોની અગત્યતા સમજી યોગ્ય માપસરના વપરાશ અંગેનું વ્યવસ્થાપન કરી વધુ ઉત્પાદન મેળવશો અને વધુ સફળ થશો. ફરીથી મળીશું મિત્રો કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.